ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. આગળ તમે એક વિડીયો જોયો હશે જેમાં મારી કૃતિકા રોટલી કરે છે. એટલે કાલ બપોરની જ વાત છે કે એને મને કીધું કે મમ્મી લોટ આપ, મારે રોટલી કરી છે. મેં એને લોટ આપ્યો, એને રોટલી કરી. તમે જોયું હશે વિડીયો ક્લિપમાં. તો એને જોઈને મને એમ થઈ ગયું કે આ મારું બચપન પાછું આવી ગયું છે. મારી ઉંમર અત્યારે 25 વર્ષની છે. મારે 2 બાળકો પણ છે, એક દીકરો ને એક દીકરી. તો મોસ્ટ ઓફલી મને કૃતિકાને જ્યારે જોઉં ને ત્યારે મને એમ થાય કે ખરેખર મારું બચપન પાછું આવી ગયું છે. બીજા કોઈનું જ નથી કહેતી, પણ બાકી બંને જણાને જોઈને એમના લક્ષણો એ બાજવું મારી જોડે, એ મોસ્ટ ઓફલી મારી જોડે જ બાજતી હોય છે કે મમ્મી હું આમ નહીં કરું, આમ તેમ, બરાબર. એના પપ્પા જોડે, એના દાદી જોડે, દાદા જોડે, કોઈના જોડે નહીં બાજે કૃતિકા. મારી જોડે જ બાજશે, મારી જોડે બરાબર બાજશે. હું એને મારીશ, એ મને સામી થશે. પણ ઘડીકમાં હું નહીં આવું ને, મારી મમ્મી ક્યાં ગઈ, એના દાદીને મારી મમ્મી ક્યાં ગઈ, તમે કાઢી નહીં મિલી, આવું એની બાને કહે છે. તો એને જોઈને એકચ્યુઅલી મને એવી અંતરથી એવું થાય છે કે ખરેખર મારું બચપન પાછું આવી ગયું છે. તમને પણ એવું થાય છે કે નહીં, તમારી દીકરીને જોઈને જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બપોર થઈ ગઈ છે તો જમવાનું જમીને બપોરે તડકો વધારે છે, કોઈ બહાર નીકળતા નહીં, ખાસ કરીને કારણ કે ગરમીની વધારે, જેમ ચોમાસાની આગાહી અંબાલાલ કાકાએ કરી હતી એમ હવે ગરમીની આગાહી બીજા લોકો પણ કરે છે. એટલે આપણે કંઈ કહેવા જેવું છે નહીં. તો આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.